આજે આપણે જાણીશું ટેલીની અંદર એઆઈની મદદથી બેંકનું સ્ટેટમેન્ટ પીડીએફ ડાયરેક્ટ અપલોડ કેવી રીતે કરવું। હવે આપણે એકાઉન્ટ લખતા હોય તો આપણે એક મહિનાનું બેંકનું સ્ટેટમેન્ટ જો 1 બાય 1 એન્ટ્રી કરીએ તો 2 કલાક લાગે આપણે। તો એને આપણે 10 મિનિટમાં કેવી રીતે ટેલીની અંદર અપલોડ કરવું તે જાણીશું આપણે। તો સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમ ઓપન કરી લેશું। તેમાં આપણે રિપોર્ટિંગ કરીને એક વેબસાઇટ છે તે વેબસાઇટ ખોલી લેશું। તેની અંદર ફર્સ્ટ ઓપ્શન આવશે રિપોર્ટિંગ જીએસટી સોફ્ટવેર ફોર ઈ કોમર્શિયલ સેલ્સ। તેની અંદર જશું એટલે સાઇન ઇન કન્ટિન્યુ સાઇન અપ ટુ કન્ટિન્યુનું ઓપ્શન આવશે, જેની અંદર આપણે જશું એટલે આપણે નવું સાઇન અપ કરવા માટેનું ઓપ્શન ખુલી જશે। તેની અંદર ફર્સ્ટ ઓપ્શન છે નેમ, તેમાં નેમ ફિલઅપ કરી દઈશું, પછી છે ઈમેલ એડ્રેસ, પછી છે ફોન નંબર, પછી પાસવર્ડ એન્ટર આપી ક્રિએટ કરતાં આપણું એકાઉન્ટ ખુલી જશે। આપણે ઓલરેડી એકાઉન્ટ બનાવેલું છે એટલે આપણે લોગિનમાં જઈ ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખી દઈશું। આપણે ઈમેલ આઈડી ને પાસવર્ડ નાખી દીધા છે, જેનાથી આપણે રિપોર્ટિંગનું ડેસ્કટોપ ખુલી જશે। તેની અંદર બે ઓપ્શન છે, એક ફાઇલ ઈ કોમર્સ સેલર્સ GSTR1 અને બેંક પીડીએફ બેંક સ્ટેટમેન્ટ ટુ ટેલી XML એન્ડ CSV ફાઇલ। હવે આપણે પહેલું ઓપ્શન છે GSTR1, જેમાં આપણે કોઈ પરચેસ કરીએ છીએ, ફ્લિપકાર્ટ છે, એમેઝોન છે, તો એના માટેનું GSTR1 ફાઇલ કરવા માટેનું આ ઓપ્શન છે। અને બીજું ઓપ્શન છે પીડીએફ બેંક સ્ટેટમેન્ટ ટુ ટેલી XML એન્ડ CSV ફાઇલ। તો તેની અંદર આપણે જશું। તેની અંદર જશું એટલે ઉપર તમને ટોપમાં ટેલી TDL જોવા મળશે, જે આપણે કમ્પલસરી ડાઉનલોડ કરવું પડે, કેમ કે ટેલીની અંદર આપણે XML ફાઇલ બનાવી હોય અને તેને અપલોડ કરવી હોય તો આ TDLની જરૂર પડે। તો આપણે તે ડાઉનલોડ કરી લેશું। TDL ડાઉનલોડ થઈ ગયા બાદ તે વિનરર ફાઇલમાં આવશે, એટલે આપણે તેને વિનરરમાંથી રાઈટ ક્લિક કરી અને એક્ઝિટ હિયર આપશું એટલે તે ફોલ્ડર સ્વરૂપમાં થઈ જશે। ફોલ્ડર સ્વરૂપમાં થઈ જાય ત્યારે આપણે તેને ઓપન કરી અને તેનો પાથ કોપી મારી લેશું। પાથ કોપી મારી અને આપણે ટેલી પ્રાઇમમાં જશું અને હેલ્પ ઓપ્શન છે ઉપર ખૂણામાં, તેની અંદર જઈ TDLમાં જઈ F4 મેનેજ લોકલ TDL એની અંદર યસ આપી અને નીચે TDL પાથની અંદર જે આપણે પાથ કોપી મારેલો છે તે પેસ્ટ કરી દેશું એટલે આપણું TDL ત્યાં લોડ થઈ જશે। મેં ઓલરેડી લોડ કરેલું છે TDL, એટલે મેં પાથ કોપી કરીને લોડ કરેલું છે એટલે મેં પેસ્ટ નથી કર્યું। લોડ TDL થઈ જાય પછી આપણે પાછા ગૂગલ ક્રોમમાં વહી જશું। ગૂગલ ક્રોમમાં જઈ નીચે ઓપ્શન આવશે સિલેક્ટ બેંક। સિલેક્ટ બેંકનું ઓપ્શન આવે તેમાં આપણે જે બેંકનું સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરેલું છે તે સ્ટેટમેન્ટ અહીંયા બેંક સિલેક્ટ કરી લેવાની। આની અંદર 300થી પણ વધારે બેંકની ડિટેલ આપેલી છે, એટલે આપણે HDFCનું ઓલરેડી સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરેલું છે તો HDFC સિલેક્ટ કરી લેશું। પછી નીચે ચૂઝ ફાઇલમાં જઈ આપણે જે સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરેલું છે તે સ્ટેટમેન્ટની PDF ઓપન કરી લેશું। પ્રોસેસ થાય ત્યાં સુધી જો હું તમને આપી દઉં, ઉપર નોટ આપેલી છે ઓનલી અપલોડ બેંક જનરેટેડ સ્ટેટમેન્ટ। આપણું સ્ટેટમેન્ટ અપલોડ થઈ ગયું છે। હવે સ્ટેટમેન્ટ અપલોડ થઈ જાય એટલે આપણે બેંકના સ્ટેટમેન્ટ જોડે આપણી ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ
મેચ કરી લેવાની રહેશે, જેથી આપણે પ્રૂફ થઈ જાય કે આ સ્ટેટમેન્ટ જે અપલોડ થયું છે. હવે આપણે ટેલીની અંદર આપણે આ XML ફાઇલ અપલોડ કરવાની છે. તો આપણે XML ફાઇલ ડાઉનલોડ કરી લેશું. એમાં ઉપર બેંક નેમનું ઓપ્શન આવે છે, એઝ પર ટેલી લખ્યું છે, એટલે જે બેંકનું નામ આપણે આવે છે ટેલીમાં ખાતું બનાવેલું છે તે સેમ નામ લખવાનું છે. જો કેપ્સ લોક ઓન કરીને બનાવેલું હોય તો કેપ્સ લોક ઓન કરીને, કેપ્સ લોક ઓફ કરીને બનાવેલું તો કેપ્સ લોક ઓન કરીને ઓફ કરીને, અને નહીંતર ટેલીમાં જઈ એકાઉન્ટ ઓપન કરી તે ખાતું કોપી કરીને અહીંયા પેસ્ટ કરી દેવાનું છે. પછી આપણે ડાઉનલોડ કરવાનું થશે એટલે આપણું XML ફાઇલ ડાઉનલોડ થઈ જશે. આ XML ફાઇલ ડાઉનલોડ થઈ ગઈ છે. હવે આપણે ટેલીમાં જશું. ટેલીમાં જઈ ઉપર ઇમ્પોર્ટનું ઓપ્શન આપેલું છે, ઇમ્પોર્ટમાં જશું. એમાં ફર્સ્ટ ઓપ્શન છે માસ્ટર, માસ્ટરમાં જશું. તેની અંદર ફાઇલ ફોર્મેટની અંદર આપણે બે ઓપ્શન જોવા મળશે, XML અને એક્સેલ સપોર્ટેડ શીટ. આપણે XML લઈ લેવાની છે ડેટાબેઝવાળી. ત્યાર પછી ફાઇલ ટુ ઇમ્પોર્ટ, એટલે જે ફાઇલ આપણે ઇમ્પોર્ટ કરવાની છે તે ફાઇલ અહીંયા સિલેક્ટ કરી લેશું આપણે. તો આપણે જે ડ્રાઈવમાં છે તે પાથ અહીંયા કોપી મારી અને અહીંયા પેસ્ટ કરતાં આપણી ફાઇલ આપી દેશે. ત્યાર પછી ઇમ્પોર્ટ ઇન માસ્ટર કમ્બાઈન ઓપનિંગ બેલેન્સ, એટલે આપણે આમાં ટેલીમાં ઓપનિંગ બેલેન્સ નાખેલી નથી HDFCમાંથી, એટલે આપણે કમ્બાઈન ઓપનિંગ બેલેન્સ લઈ લેશું, એટલે એ ઓટોમેટિક ઓપનિંગ બેલેન્સ ખેંચી લઈએ. ત્યાર પછી આપણે તેનો બેકઅપ કઈ ડ્રાઈવમાં લેવો છે તે બેકઅપનું ઓપ્શન આવશે. તેની અંદર આપણે ડી ડ્રાઈવ લઈ લેશું. સી ડ્રાઈવની અંદર જે વિન્ડોઝ ઇન્સ્ટોલેશન હોવાને કારણે આપણે બેકઅપ લેવા દેશે નહીં, એટલે આપણે ડી ડ્રાઈવ સિલેક્ટ કરી લેશું અને એન્ટર આપતા આપણો ડેટા ઇમ્પોર્ટ થવાનું ચાલુ થઈ જશે. હવે ઇમ્પોર્ટ કમ્પ્લીટ સક્સેસફુલી થઈ ગયું છે. એન્ટર આપી દઈ અને આપણે ડિસ્પ્લે એકાઉન્ટ લેજર એટલે DALમાં જઈ HDFCનું ખાતું ખોલશું, એટલે આપણે ડેટા શો કરવા મળશે. HDFCનું ખાતું ખોલ્યું એટલે આપણે ડેટા આવી ગયો છે. તેમાં પર્ટિક્યુલરની અંદર બધું સસ્પેન્સમાં આવશે, એને આપણે ડિવાઈડ કરવાનું છે, સસ્પેન્સનું ડિવાઈડ કરવાનું છે. જેમાં આપણે જે રિપોર્ટિંગનું જે આપણે TDL ડાઉનલોડ કર્યું છું ને તેના 4 ઓપ્શન જો અહીંયા સાઈડમાં શો કરવા માંડ્યા છે. તેમાં ફર્સ્ટ ઓપ્શન છે હાઇડ નેરેશન અને શો નેરેશન. તો પહેલાં શો નેરેશન આપી દઈશું આપણે, એટલે આપણે જે નેરેશન હશે બેંકમાં આપેલું એ નેરેશન આપણે શો થવા મળશે. હવે નેરેશનની અંદર જે પાર્ટીનું નામ છે તે પાર્ટીના ખાતે તેની આપણે એન્ટ્રી કરી દઈશું. હવે બીજું ઓપ્શન છે નેરેશન ઇન ફિલ્ટર, એટલે હવે જે નેરેશન છે એ કઈ પાર્ટીની આપણે એન્ટ્રી કરવી છે, જે પાર્ટીને આપણે સિલેક્ટ કરી એ પાર્ટીને કયા એકાઉન્ટની અંદર અપલોડ કરવી છે. તો નેરેશન ઇન ફિલ્ટરમાં જઈ આપણે ફોન લખશું એટલે એન્ટર આપતા ફોન પેની જેટલી એન્ટ્રી છે તે બધી આવી જશે. હવે આપણે તેને રિપ્લેસ શેમાં કરવી છે, સસ્પેન્સમાંથી પહેલાં સિલેક્ટ કરવાનું રહેશે, સિલેક્ટ ઓલ, પછી રિપ્લેસ, પછી સસ્પેન્સ, ત્યારબાદ ન્યૂ લેજર એટલે આપણે કેશમાં એને સસ્પેન્સને કેશમાં કન્વર્ટ કરવું છે. તો કેશ એન્ટર અને ફાઇનલ એક્સેપ્ટ આપતા આપણું વાઉચર લોડ થઈ અને સસ્પેન્સવાળી એન્ટ્રી ફોનપેની બધી કેશમાં કન્વર્ટ થઈ જશે. જુઓ, સસ્પેન્સની જગ્યાએ કેશ આવી ગયું. આ રીતે જેટલી પણ નેરેશનવાળી જે નામ હોય તે નામ નેરેશનવાળી એન્ટ્રી આપણે જે લેજરમાં એની ઇફેક્ટ આપવી હોય તે લેજરનું નામ આપી અને કન્વર્ટ કરવાની રહેશે. હવે આપણે કેશનું લેજર જોઈ લઈએ. તો જો HDFC બેંકની એન્ટ્રી કેશમાં આવી ગઈ છે. તો આવી રીતે આપણે PDF આપણી જે બેંકની સ્ટેટમેન્ટની છે તેને ડાયરેક્ટ ટેલીની અંદર
10 મિનિટમાં ઇન્સ્ટોલ કરી શકીએ. તો આજના વિડીયો માટે આટલું જ. ફરી મળીશું કાલે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.